તમે જે પ્રિયસર વિદ્યાપીઠનો સેમિનાર અટેન્ડ કર્યો તમારો એક્સપિરિયન્સ શું રહ્યો? કંઈ નહીં, કંઈક નવું કરવા માટે, કંઈક શીખવા માટે જે ખૂટતું હતું અંદરથી તે નવું જાણવા મળ્યું. સર પાસેથી બહુ બધું શીખવા મળ્યું. સરે નવું નવું જણાવ્યું બધું. અડધું નોલેજ તો જે અમને હતું જ નહીં એ બહુ બધું નોલેજ આપ્યું સરે. બસ આ સેમિનારનો સૌથી મનગમતો પાઠ તમને કયો લાગ્યો? જે મમ્મી પપ્પા વિશે જે અત્યાર સુધી જે ભૂલો અમે શોધતા હતા, જે થેન્ક યુ સોરી કંઈ મમ્મી પપ્પાને ક્યારેય બહુ ગમે તે વાતે ખોટું કહી દેતા હતા, તે બધું આપણને જાણવા મળ્યું કે કઈ રીતે મમ્મી પપ્પા સાથે કઈ રીતે વાત કરવી જોઈએ, કઈ રીતે લાઈફમાં આગળ વધવું જોઈએ. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? શું નવું જાણવા મળ્યું? અમને નવી નવી બ્રાન્ચીસ ખબર પડી, શું એમાં બેનિફિટ્સ છે એ બધી ખબર પડી. અમારે જે ડાઉટ્સ હતા, કન્ફ્યુઝન હતું જે કરિયરના રિલેટેડ બધું ક્લિયર થઈ ગયું. અમારે બહુ બેસ્ટ. પ્રિયસર જે ફ્રી સેમિનાર કરે છે એના માટે તમારે કઈ કહેવું હોય તો? એ બહુ સારું કરે છે કે સ્ટુડન્ટ્સને જે કન્ફ્યુઝડ હોય એને એક વે બતાવે છે કે તમે આ રીતે કરો, તમે આ રીતે કરો. થેન્ક યુ મેમ. તમે આ પ્રિયસર વિદ્યાપીઠનો સેમિનાર અટેન્ડ કર્યો, તમને શું મજા આવી? કઈ કઈ નવી વાતો જાણવા મળી? બહુ સરસ લાગ્યું ને બહુ બધું વિશે બહુ જાણકારી આપી પેરેન્ટ્સને, છોકરાઓને બધું બહુ સરસ કર્યું. અને જે પ્રિયસર આ ફ્રી સેમિનાર કરે છે એના માટે તમારે કઈ કહેવું હોય તો? બહુ સારું કહેવાય કે ફ્રીમાં કરે છે ને બધા લોકોને એટલું ગાઈડન્સ કરે છે એટલે બહુ સારું કહેવાય. થેન્ક યુ મેમ.